ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ગાઈઝ કાલે મારો બ્લોગ ના આવી શક્યો ગાઈઝ. હું બહુ પરેશાન થઈ ગઈ. અત્યારે બી તમે મારી આંખો જોઈને સમજી જ જશો કે મારી રાતની ઊંઘ પૂરી નહીં થઈ ગાઈઝ. અને છોકરા બધા બહુ હેરાન કર્યા છે કાલે મને. જો અત્યારે બી આ કઈ બેઠો છે જોઈ લો. એને ઘરમાં રહેવું જ નહીં. એને એવું છે કે બસ મને બહાર જ લઈ જાઓ રમવા. એને ઘરમાં જ નહીં રહેવું. અને કાલે ગાઈઝ શું થયું હું તમને ફટાફટ ડિટેલમાં કહી દઉં એટલે સમજી લો. મેં કાલનો બ્લોગ રિપીટ કરી દીધો. ઓકે, કારણ કે મારે શૂટ થયું જ નહીં કાલે છે ને. હવે હમણાં પંડિતજીની છે ને જે સવારે જોબ હોતી હતી ને હવે થઈ ગઈ છે 15 દિવસ માટે ઇવનિંગમાં, મતલબ 3 વાગ્યા પછીની. તો હવે અગસ્ત્યભાઈને છે ને હોજનું ટેવ છે ને બોડીને બધા રીતે ખબર જ છે કે પપ્પા આવશે 4 વાગે અને મને રમાડશે બહાર આખો દિવસ એમ. એટલે કાલે એના માટે એટલો મોટો અઘરો દિવસ થઈ ગયો કે કાલે એના પહેલી વાર ઇવનિંગમાં ગયા હતા. હા બેટા. એટલે ગાઈસ કાલે મને એને એટલું હેરાન કરી દીધું કે બસ તું મને બહાર જ લઈ જા, બહાર જ લઈ જા. અને બે ને એક હંગાતે હાથમાં ઉચકીને હું કાલે આખો દિવસ બહાર હોજે બેસી રહી. પછી રાત્રે બી એના પપ્પા જોડે જ ઊંઘવાની ટેવ હતો. રાત્રે ઊંઘ જ નહીં. 11:30 થઈ ગયા. બસ કે પપ્પાને બોલાય, પપ્પાને બોલાય. ઊંઘ્યો જ નહીં ને જ્યાર સુધી એમ પપ્પા ના આવ્યા ત્યાં સુધી. આખા ખાવાના વાસણ બધું રાતનું એવું એવું પડી રાખ્યું. મેં કશું કોમ બી ના થયું. બસ આયરો રોય જ ગયો. અત્યારે રાતના વાસણ મેં અત્યારે સવારે ઉઠીને ઘસ્યા. બોલો, એટલે બ્લોગ ના આવ્યો ગાઈસ. અને આ જો અત્યારે અમે ખાઈએ છીએ ડ્રાયફ્રૂટનું, બધા ડ્રાયફ્રૂટ ખજૂર અને એ બધું નાખીને બનાવેલું સારું ગાઈસ ઘીમાં. એમાં અગસ્ત્યને હું ખાઈશું નહીં અગસ્ત. આ બી પંડિત જે બનાવ્યું હતું ગાઈસ એક દિવસ રાત્રે 11 વાગે. બોલો કેટલો પ્યાર કરે છે આ માણસ મને. બોલો મને રોજ ચક્કર આવે ને તો મને કહે તું ડ્રાયફ્રૂટ તો આમ તો ખાતી નહીં તો તારા માટે આવું બનાવી આપું તો ખાઈ લઉં. તો ગાઈસ બનાવી આપું તો રોજ સવારે હું આને ખાઉં છું ને તો મને એનર્જી આવી જાય છે. અત્યારે ઉઠ્યા છીએ. એ મસ્ત અહીંયા આવતા. એટલે ગાઈઝ હવે આ ખાઈ લઈશું. અને આ રહ્યો અમારા અંગદભાઈ જુઓ. હવે એને ખાવશે. અને ગાઈઝ પંડિતજી ગયા છે ડેન્ટિસ્ટ જોડે આજે. એમને અપોઇન્ટમેન્ટ હતી રેગ્યુલર જે હોય એટલે એમને ખાલી ચેકઅપ માટે ગયા છે. પછી આવીને પાછા જોબ જતા રહેશે. એટલે ગુડ મોર્નિંગ ગાઈસ, જય બોલો, જય માતાજી. આજે મારે ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ છે સવારમાં. મારું દાંતમાં બહુ દુખે છે, કદાચ કેવિટી છે એટલે બતાવવા જવું પડે છે. તો હું જઈને આવું ત્યાં સુધી આ લોકો ચા નાસ્તો રેડી રાખશે. ગાઈઝ આ તો ખોળામાં બે ચાર બેસી જ રહેશે. અને આ ભાઈ કે તું મને લઈને બેસ. મારે ચાય બનાવી છે પણ આમને ઊભા જ નહીં થવા દેતા. બોલો, છોડતા જ નહીં ને 1 મિનિટ. ગોટો અને અંગદને ગુસ્સો આવશે કે તું મને કેમ બેહાડ્યો ગોદી, મને હટાવી દે. શું બેટા હારું. કઈ ડેન્ટિસ્ટને બતાવતો હતો તો મમતાએ કંઈ ગ્રોસરી શોપિંગ કરવા મોકલી દીધો સવારમાં. એને ખબર પડવી જોઈએ ખાલી હવે બહાર જાય છે પછી ગ્રોસરીનું આવી જ જાય લિસ્ટ. નો ફિલ્સમાં આવ્યો છું આજે હું. ચલો આપણે પતાવીએ અને ફટાફટ જઈએ ઘેર, કેમ કે હજુ તો ચા પીવાની બાકી છે. જોબ જવાનું છે. ચલો. અગસ્ત્ય માટે મસાલા ભૃંગળા લીધા છે. એને અમારા સ્પાઇસી ખાવા હોય છે પણ જોઈએ આ મસાલાવાળા કદાચ એને ભાવે તો. અમારે સ્પાઇસી લીધા છે ને એના મસાલાવાળા લીધા છે. જોઈએ ભાઈ સાહેબ ખાય છે કે નહીં. ખાઈ તો જશે જ. હવે તીખું બહુ ભાવે છે એટલે. ચલો ગ્રોસરીનું કામ પત્યું ગાઈસ. હવે ઘરે જઈએ, ચા બા પીએ કેમ કે ભૂખ લાગી છે. આજે ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ હતી એટલે બહુ મોડું થઈ ગયું ચા પીવામાં. હવે હારે તઈ મોઢામાં 10 મશીનો નાખી દે, કદાચ કંઈક ઉલટી બુલટી થઈ જાય, શું કરવાનું? એટલે ભૂખ્યા પેટે જવું સારું. પંડિતજીનો ફોન આવી ગયો છે કે ચાય બનાવી દે. તો પણ ચાય બનાવી દઈએ છીએ. એના ઘેર આવી જશે. હવે ચા બનાવવા મૂકી દીધી છે. આ બાજુ ચણા જે રાત્રે મેં પડ્યા હતા કેમ કે આજે છે ને ચણા શાક બનાવવાનું છે. નહીં અગસ્ત તો હા બેહાડું. હવે કાંઈ મને ઉપર બેહાડવું પડશે. ચલો તારે જબરું. અને હું જઈ ડેન્ટિસ્ટ ઓફિસમાં જાઉં, ડૉક્ટર ગમે તે જાઉં, તારે ગ્રોસરી લિસ્ટ તો રેડી જ હોય એમ ને. બગા પતી જાય તો શું કહે તમને? તમારે 100 મીટર જ છે હેડીને જઈ આવતી હોય તો કઈ ના લઈ જાઉં. બે છોકરા મારતો જવું છે બહાર ઘરની બહાર. એકને પાછળ બોધી દેવાનો ને એકને મને હેડાવવાનો. હા ને હા હેડા થા દોડે લોડ ઉપર દોડી જઈશ બાપા. કાઢીને કેમ ન બેસી ગયો લે? હે મસાલા ભૂંગળા તાર
લઈને બેહી ગયો જેવી થેલી મેં જોઈ આલી એટલે ડેલી વ્લોગનું કરો કંઈ ખરો ડેલી બ્લોગ ને કીધું યાર ગાઈસ એટલે આપણા બેન કહે છે ને એમનું નામ શું છે કદાચ આઈડી છે ને તો એમનું એમાં અમને દર વખતે દર બ્લોગમાં રિક્વેસ્ટ કરે છે કે ડેલી બ્લોગ કરો પણ અમારે ટાઈમ જ નહીં ચાલે મારે જોબ હોય અને 2 છોકરાને રાખવાના હોય એટલે પછી બનાવીને ને એડિટ નહીં થતો જે દિવસથી છોકરો બે છોડતા જ નહીં ને હા અને હું ના હોય એટલે આખો દિવસ આને તો છોકરાઓ જોડે ઊંઘી જ રહેવું પડે તો એ 2 રહે બાકી રડ્યા કરે એટલે સારું બ્લોગ બનતો નહીં ડેલી અમે કોશિશ કરીશું ગાઈસ કે વીકમાં 4 તો બ્લોગ આલીએ છે એનાથી વધારે થશે તો કરીશું 4 તો આવશે જ વીકમાં નહીં એક દિવસ છોડીને એક દિવસ તો થોડું અઘરું પડી રહ્યું છે જેમ જેમ થોડા મોટા થશે એમ પછી સેટ થતું જશે હા શું ખાવ તાર મમ ચાય બનાવી કાઢીશ જો ગાઈસ આપું છું મમ હા બેહી ગયા પડી ગયા લઈને જો ખાવા ઓ આવી ગયું એમનું મમ નહીં અભી નહીં ખાવાનું એ ખાધું એમ મેં શું ખાધું ડ્રાય ફ્રૂટ વાળું એ ખાધું ત્યાં ઉપર છે હા એવું? બતાવી દીધું ગાઈસ ને હાઈ કહી દે ચાલ હાય માર ખેંચીને હવે ઝાડ પર નહીં જાય હવે તું અમને શાંતિથી બેસવા દઈશ મારા હા હારો અહીં નાના ઝાડ પર બોજો તો બોલ દરેક મિનિટ અમારે ઊભું જવું પડે એના જોડે અને આ જોવા બધા ખેડૂત વહુ હું ખેડૂતનો પુત્ર છું આ ખેડૂત વહુ જુઓ શું કરવા બેઠી બહુ પાછી મને કહેતી હતી ખેડૂત બની ગયા જો ભાઈ થઈ ગયા મેથી તો મસ્ત થઈ ગઈ છે ખાસી થઈ ગયા તો દેવી પડશે પનેજી હવે તોડ દેવી પડશે બેહી નહીં મેથી થોડી થવા દેવાની લેજો જો આ બધું મરચાં આવી જશે બહાર આ બધું કાળું એક્સ્ટ્રા ઘાસ પેલું કાઢું છું ગાઈસ બધું પોષણ લઈ લે નહીં એવું હોય ને ભણવા આવતું પોષણ લઈએ તો ખાતર નાખીએ તો આપણે કયું ખાતર છે આ બધું કુદરતી થયું ભણવા નતું આવતું કે આજુબાજુનું પેલું હોય કટ એટલે તો ક્યાં ઇન્ડિયામાં નિંદામણ કરવાની છે શું કે તમારા બાજુ એ જ હા બાજુ તો દેશી કે નીંદવા જવાનું અમાર બાજુ નહીં એટલે ખબર મને પકડ જલ્દી અમાર બાજુ મને નહીં ખબર ભણવામાં આવતું હતું નિંદામણ ના મને આમાં તો નેદવા જવાનું એવું કે બધું કાઢ દીધું બગા અમે દેશી લોકોને દેશી જ ભાષા હોય કાલ મેં બધું સાફ કરી દીધું જો કે આ બધું સાઈડનું ખાસું બધું હતું ખાસી થઈ ગયા તોડ દેવી પડશે લાગે તો છે તોડીને ભજીયા બનાવો હળો આજે તા વજના ભજીયા રેડી રાખજે હું આવું એટલે હા બસ બધું તમારે જ સ્પેશિયાલિટી બધી મારી જ છે સ્પેશિયાલિટી દાળ ભાતમાં મારી કઢીમાં મારી ભજીયામાં મારી રીંગણના ભરતામાં મારી રીંગણનું ભરતું દાળ ભાત બધું હું બનાવું ઓ સ્ત્રી ગાઈસ મેં પેલી સાડી પહેરી હતી ને તો લોકોએ પેલું પિક્ચર નહીં સ્ત્રી મૂવી આવ્યું શું પિક્ચરનું સ્ત્રી જ કદાચ હા એવું બધું બોલો એ બધા એવી કોમેન્ટો કરી મને પણ એવી જ લાગુ હતું મને કોઈ ફરક નહીં પડતો ગાઈસ મને મજા આવે જે કહેવાય કો એ વળીજી શું ફરક પડે નહીં કશું ફરક ના આપણા પડે માટે ટાઈમ કાઢીને કોમેન્ટ કરવા મને તો એ જ ઇમ્પોર્ટન્ટ લાગે જ્યાં તમે જે લખો ઓ સ્ત્રી હવે તો રાખતી હતી એમને કહી દઉં ભૂત જેવું પેલું પિક્ચરમાં લાગતી હતી લાલ સાડી પહેરીને લોકોને એવું લાગે તો કીધું પણ મને તો તું સાડી વગર ભૂત જેવી જ લાગુ છું ભૂત જોડે ભૂત જ પહેરે ભૂત જોડે ભૂત જ પહેરે બરાબર બોલવામાં તો તને નહીં પહોંચી વાય મેં કહ્યું નહીં તાર જીવડી કેટલી લોબી છે મારી કેટલી છે બસ તો ભાઈ બોલવામાં તો મારે તને નહીં પહોંચી વાય આવ્યો તો જો પડી બાર કે બીજી થઈ ગઈ બરાબર માર બેટા માર ખેંચીને થાકી જાય ને ઊંઘી જા પછી થાકીને ગાઈસ આયા જોબ થશે હવે મારું આઈ બનવાનું છે હું આ બેને ઉચકીને બહાર ફરીશ તો હું બ્લોગ કેતે ઉતારીશ હવે બોલો હડો એટલે ગાઈસ આ બ્લોગ નહીં આવતો શું કરીએ ડેલી વ્લોગમાં તકલીફ જ છે ડેલી બ્લોગમાં તકલીફ થઈ પેલું શનિ રવિ આયા ઘેર હોય ને તો એટલું હેલ્પ થઈ જાય તો બ્લોગ બની જાય બધું સંભાળી લેવા એકલું બહુ તકલીફ પડે સારું आप लोग दबा के शेयर लाइक और सब्सक्राइब कीजिए અને ગાઈસ તમે બધા જે ક્વેશ્ચન કરી રહ્યા હતા ને કે તમારા હસબન્ડ શું જોબ કરે હું અહીં ક્યારે આવ્યા અહીં ક્યારે આવ્યા અને અમારા લવ મેરેજ અરેન્જ મેરેજ આ બધાના ક્વેશ્ચનના જવાબ છે ને ગાઈસ હું આપીશ જ્યારે અમારા 1000 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે ત્યારે તમારી જવાબદારી અમારા 1000 સબસ્ક્રાઈબર કરાવી દો જો વહેલા જોવું હોય તો અત્યારે તો અડધા તમારા ઘરના જ હશે 300 સબસ્ક્રાઈબર 300 જેવા કેટલા 340 જેવા 38 હવે એમાંથી અડધા તો ગાઈસ મારા ઘરના છે ને બધાને બધું ખબર છે તો પછી હું વિડીયો શું બનાવું એમ
એટલે 1000 થશે ને જ્યારે તારે હું ચોક્કસ વિડીયો તમે બધા ક્વેશ્ચન કરશો ને બધા ક્વેશ્ચન લઈને એક વિડીયો બનાવી કાઢીશ. પણ ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. ત્યાં સુધી અમારા જો ખાઈ તમે અને અંદાજ લગાવી જાઓ કે અમે ક્યારે આયા શું કર્યું. જો પેલા ભાઈ નવું શોધી લીધું જો મારા ગુલાબ ના તોડીશ. ગાઈસ અને મમતાની સ્ટોરી હોભળવા જેવી છે. જેવી મમતા જોવા જેવી છે ને એવી જ એની સ્ટોરી હોભળવા જેવી છે ગાઈસ. એટલે 1000 સબસ્ક્રાઈબર કરે તો ફટાફટ શું સબસ્ક્રાઇબર જેવા થશે પાક્કું વિડિયો આવી છે એક દાડે. બરાબર ગાઈસ. તાવથી પ્લીઝ કીપ સપોર્ટ અસ. અને કોઈ ભાઈ કોઈના ઓળખણમાં હોય અમારા સબસ્ક્રાઈબરમાં કોઈ ડેન્ટિસ્ટ કે જે દોત બંધાવતા હોય કહેજો મને દોત બંધાવવાના છે. ઓવા હા દોત બહાર નહીં પણ આખા ગામના કાઢું છું એટલે ગાઈઝ મને હે ને એક કોમેન્ટ બી આવી શકે તું ને હસ્યા વગર વિડીયો બનાય એમ જે ઇમ્પોસિબલ છે ગાઈઝ. મારા હસ્યા વગર તો મારા કેવી રીતે વિડીયો બનાવ તમે જ વિચાર લો. પણ હું ટ્રાય કરે હાય ગાઈઝ કેમ છો ગાઈઝ આ કેવું લાગશે માહિતી બોલીશ ગાઈઝ તમને ગમશે. કેમ છો ગાઈઝ મજામાં છો. જો આજે આવું કરું છું આવી રીતે બોલવું પડશે મારે કંટ્રોલ કરી. એક વ્લોગ બનાવીશ ને એક રીલ બનાવીશ હસ્યા વગર નહીં જલ્દી એવું બધું અપલોડ કરીશ. મારા છોકરા સપોર્ટ કરશે ને ગાઈસ તો જલ્દી વિડીયો આવશે. બધું મારા વિડીયો છોકરા ઉપર છે બધા વિડીયો. જો આ તેણી જો એના ભાઈને જ જોવો છે ક્યારે મારા ટોટિયા ઊભા થાય ને હું હેડતો થઈ જાઉં બસ. હેલો ગાઈસ તો હવે ટાઈમ થઈ ગયો છે અગસ્ત્યાના સ્વિમિંગ ક્લાસીસનો. ત્યારે લઈને સ્વિમિંગ ક્લાસીસ જઉં છું હવે. અગસ્ત્યા કઈ જવાનું હા એ બાજુ જવાનું. હા જઈએ એ બાજુ બતાવું તમને આજે એના સ્વિમિંગ ક્લાસ. જો ભાઈ રેડી થઈને નીકળી ગયા છે બહાર સ્વિમિંગ પુલમાંથી. અંદર વિડીયો ઉતારે એવું નહોતું એટલે નહીં ઉતાર્યું મેં. પણ જો રેડી થઈ ગયા બતાવી દે ભાઈ મોડું તો હવે આપણે સ્વિમિંગ પુલ બતાવીએ. અગસ્ત્યાનું સ્વિમિંગ પુલ બતાવું તમને જતી વખતે. ઓકે અગસ્ત્યા આજે અગસ્ત્યાનો લાસ્ટ ક્લાસ હતો. આજે છેલ્લો ક્લાસ છે. સ્વિમિંગ પુલમાં જઈએ છીએ અમે બાય. જો અગસ્ત્યા જો પેલી બેબી કેવો સ્વિમિંગ કરે જો અગસ્ત્યાનો સ્વિમિંગ ક્લાસ છે. બાઈક દે ટીચરને બાઈક દે તો ટીચરને બાઈક દે. ના નીચે ના જવાય નીચે ના જવાય. તો જો ક્લાસ પતી ગયા છે એના. આજે છેલ્લો ક્લાસ હતો અગસ્ત્યાનો. હવે એને બીજા સેશન માટે રજીસ્ટર કર્યો છે આપણે. એમાં મારે નહીં જવાનું એ એના ઇન્સ્ટ્રક્ટર સાથે જાય. તો આજે એને આપ્યો હતો પણ આ રડતો હતો એટલે 2-4 ક્લાસ તો એવા જ જશે. પછી ભાઈ આવી જશે રાગમાં. હે કશું તું જઈશ ને ઇન્સ્ટ્રક્ટર સાથે? હા એકલો જઈશ ને તું અગસ્ત્યા? એટલે હવે 1 વીકનું ઓફ છે અને 7 જુલાઈથી પાછા ચાલુ થઈ જશે એના ક્લાસ. ચલો ઘરે જવું છે હવે. ચલો ઘરે જઈએ. જો આ એનું એન્ટ્રન્સ છે. ઓકે મને શૂઝ પહેલાં પછી જઈએ. ઓકે અગસ્ત્ય ભાઈ આવી ગયા છે સ્વિમિંગ કરીને. ને અગસ્તુ તો આવી કપટા આપી કાઢ્યું છે. સ્વીટ પોટેટો ખાવા આપી કાઢ્યું છે. અને અગસ્ત્ય ગયો ત્યાં સુધી મેં મારું બધું ખાવા પીવાનું વાસણ બધું ઘરનું કામ પતાવી કાઢ્યું. હવે બસ ખાલી છોકરા સાચવવાનું કામ બાકી રહ્યું છે. કશે પ્લેન એટલે બસ હવે છોકરા સાચવવાનું છે. હું જ્યાં સુધી રાંધારું છે ત્યાં સુધી લોકોને બહાર જ લઈને બેસે. કેમ કે ઘરમાં તો છે ને 2 જણા બહુ પેલા એ થઈ જાય આમ. કેમ કે બહુ જ કંટાળો આવે ઘરમાં. તો રમકડા રમવાનું હજુ કોઈ એવી હૂજ પડતી નહીં કે એટલે બી મોટા થઈ ગયા કે રમકડા રમી શકે. અને પછી ટીવી હું ટીવી દેખું તો એ લોકોને ટીવી જોવી હોય એટલે હું ટીવી મારું બતાવી નહીં. એટલે હવે બહાર લઈને જ બેસી રહીશ. ખાવાનો ટાઈમ થશે એમને તારા અંદર લઈ જઈશ. અને જો આ કપડાં હુકાય એ તો જો મેં એ સ્વિમિંગ કરીને આવ્યા એટલે આ લોકોના કપડાં હતા. હવે આવા ભીના મૂકી દઉં તો પછી વાસ મારે. કેમ કે અમારે તો અઠવાડિયામાં એક જ વાર કપડાં ધોવાય નહીં. તો પછી ભીના કપડાં કંઈ મૂકું એટલે મેં ત્યાં બહાર નાખી કાઢ્યા છે. આવી રીતે સુકાઈ જશે કમ્પ્લીટ. પછી લોન્ડ્રી બેગમાં નાખી દઈશ ધોવા માટે. હવે બેને રમાડું છું અહીંયા 2 કલાક 3 કલાક પછી ઘરમાં જઈશું. હા બેટા આને ખબર નહીં શું થાય છે. શું થયું અંગી આજ તો કેવી ચડ્ડી પહેરાઈ છે અંગી. શું થયું એને ગાઈસ દોત આવી રહ્યો છે. ઓલમોસ્ટ દોત આવી જ ગયો છે એનો. હાલે હા લે આ ઓ બાપરે ખાઈ લે હેડ મમ ખાઈ લે. જો ગાઈસ પાર્કમાં આવી હતી અંગદના અગસ્ત્યને લઈ. આ હેડી રહ્યો છે નાના તો આ તો ઊંઘી ગયો છે. પણ થાકશે ને તો આનો પાછો આમાં બિહાડ દે ને અગસ્તુ ઉભો રે મારા જોડે હેડ. ચલો આજના માટે આટલું. ત્યાં સુધી જય ભોલે જય માતાજી. બાય બાય. મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેણે ના કરી હોય એને.
મારા અગસ્ત્ય અંગત તો જો અહીંયા ઊંઘી ગયા છે. જો આ છોકરો આખો એના ઉપર ચડી જાય મારા દીકરાના ઉપર. પેલો જો ઘટાવ. હા બેટા. હા હવે બેને ઊંઘાડી જ દઉં છું કાંઈ. આંગી 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 10 વાગી ગયા છે ગાઈસ. 10 વાગ્યા છે ને હમણાં 11-12 વાગે હું બ્લોગ અપલોડ કરી દઉં છું બરાબર. મતલબ અમારા 10 વાગ્યા છે. તમારા ઇન્ડિયામાં અલગ ટાઈમ છે. કેનેડાનો ટાઈમ કહું છું. 1 કલાક 2 કલાકમાં 1-2 કલાકની અંદર હું તમને મોકલી દઈશ બ્લોગ. હોય સારું ગાઈસ ચલો બાય બાય.